दोस्तों, तो शिव भक्तों से मिलने का प्रयास और आप तक पहुंचाने का एक छोटा सा प्रयत्न। एक माता जी है। माता जी, आप कहाँ से? तो मुंबई से। मुंबई से। मुंबई में कहाँ से? मला मलाड। कैसा लगा आके? बहुत अच्छा लगा। मैनेजमेंट कैसा लगा? बहुत बहुत अच्छा लगा। कुछ कमतरता लगी? आपका? बहुत अच्छी व्यवस्था। અમે પાંડેસરથી આવ્યા છે અહીંયા આરો અઠવાડિયા પહેલા ગયા શનિવારે આવેલા ને અહીંયા રવિવાર એટલે અઠવાડિયે રોકાયેલા અમને બહુ મજા આવેલી કોઈ તકલીફ નહીં પડી જેવી રીતે બીજી જગ્યાએ આપણે પંડાલ में બેહીને કથા સાંભળી કોઈ જગ્યાએ તકલીફ નહીં પડી આપ ઘરની જેમ યારે બાબાની બહુ મહેરબાની હતી બહુ મજા આવી ગયા બહુ મજા આવી ગઈ બોલો અહીંયા અમે અઠવાડિયાથી રહેલા ને ભાઈ તો એવું લાગ્યું કે અમે અમારા પિયરે આવ્યા છે હવે જવાના ટાઈમે એવું લાગે છે અમે પિયર મૂકીને ઘેરે જાય છે જેવી રીતના અમે ઘેરમાં ખુલ્લું વાતાવરણમાં રહી નથી શકતા ટેન્શનમાં હંમેશા રહે છે તો અહીંયા આવીને અમને એવું લાગ્યું કે બાબાએ આજે માથા પર હાથ મૂકીને દીકરા પિયરે આવ્યા છે તો રાજી ખુશી રહેજે ગમે તો કામ કરજે ગમે તો ખાજે ગમે તો હુજે ને ગમે તો તને કેટલા ગીત ગાવું હોય નાચવું ગાવું હોય બધું જ તારા હાથમાં છે અમે બહુ એન્જોય કરી બહુ મજા કરી અમારો બધાનો ગ્રુપ હાથે હતો અમે અલગ અલગ ગ્રુપથી આવ્યા તો અહીંયા એવું લાગ્યું નથી કે કોઈ મારવાડી કે કોઈ ગુજરાતી કે કોઈ ભાઈ કે કોઈ બીજા મરાઠી બધા એક હાથે એમ દીકરા જેવા રહ્યા પ્રેમ બનીને રે અમારું એમ અહીંયા ઘેર જેવો સંબંધ થઈ ગયો હવે અમે બડોદાની કથામાં પણ મળવાનો એકબીજાને એ કરેલું છે વાયદો કરેલો શું લાગે છે? હર હર બહુ બધું સારું લાગ્યું હર હર મહાદેવ और दोस्तों, ये शिव कथा है। बाबा की वजह से कुछ ऐसी चीजें हो रही है कि जिसकी कल्पना किसी ने नहीं की थी। आज देख सकते हो अलग अलग संप्रदाय से अलग अलग जगह से 4-5 माता एक जगह पे जमा हुई और जाने के टाइम पे उनकी आंखों में से आंसू बह रहे। उनको ऐसा लगा कि बाबा कहते हैं कि मेरे पंडाल में जब आते हो, मेरे सीहोर में जब आते हो, तो आप ऐसा समझिए कि आप अपने पिता के घर आ रहे हो। और आज बाबा की जो बातें हैं वो सही हो गई कि जो हमारी 4 माताएं 4 बहनें हैं उनको ऐसा लगा जैसे अपने मैके से अपने ससुराल जा रही है। महादेव हमारे परम पूज्य पंडित प्रदीप मिश्रा जी इनको बहुत ही स्वस्थ फिट और अच्छा रखे और तमाम माताओं का आशीर्वाद हमारे महाराज के ऊपर रखे। बोलो श्री शिवाय, बोलो हर हर, बोलो हर हर, बोलो श्री शिवाय, बोलो हर हर, बोलो हर हर। वाला मित्रों, दानवीरोની ભૂમિ કહેવાતી આ ગુજરાત અને ગુજરાતમાં પલસાના ડાયમંડ પાર્ક 4 માં શિવ ભક્તિનો જે મેળો હતો આજે એનો સમાપન થઈ ગયો। આંતરરાષ્ટ્રીય કથાવાચક એવા પરમ પૂજ્ય પંડિત પ્રદીપ મિશ્રાજી એમના દ્વારા જે જનમાં શિવ ભક્તિ પ્રત્યેની લાગણી ઊભી થઈ, જનમાનસમાં શિવ ભક્તિ પ્રત્યેનો પ્રેમ જેમના દ્વારા ઊભા કરવામાં આવ્યો એવા પંડિત પ્રદીપ મિશ્રાને મારો મહાદેવ સુખી રાખે અને હંમેશા હિટ એન્ડ ફિટ રાખે એવી પ્રાર્થના કરીએ છીએ। વાલા મિત્રો, ગુજરાત અને ગુજરાતમાં જે કથાનું સમાપન હતું આજની તારીખ 10/1/2026 અને આજે લાખો શિવભક્તો પોતપોતાના ઘરે નીકળી ગયા ત્યારે જે પણ શિવભક્તો અહીંયા ઉપસ્થિત છે નાનકડો પ્રયત્ન તમારા સુધી પહોંચવાનો। જો વિડીયો સારો લાગે શેર જરૂર અને ફોલો જરૂર કરજો અને જય મહાદેવ જરૂર લખજો। માતાજી, તમારું નામ શું છે? શોભનાબેન। શોભનાબેન, ક્યાંથી આવ્યા છો? અમે સોમનાથ। સોમનાથ। મનીષાબેન। ક્યાંથી આવ્યા? સોમનાથ। સોમનાથ। અનસુયા ક્યાંથી આવ્યા? સોમનાથ કલ્પનાબેન ક્યાંથી આવ્યા? સોમનાથ ગુજરાત કૌશલ્યા સોમનાથ। નિમિષા સોમનાથ। અને આ તમામ જે માતાઓ જે બહેનો છે આ ગુજરાત અને ગુજરાતના સોમનાથથી છે। સોમનાથ વર્લ્ડ ફેમસ છે। સોમનાથમાં મહાદેવનું મંદિર પણ છે, સૌથી મોટું મંદિર સોમનાથમાં એક છે। માતાજી, શું કહેશો કે અહીંયાની કથા વિશે? અહીં સારું લાગ્યું અમને બધી તકલીફ કથા। આવી નહીં તમને? કયું કયું કઈ કેટલા નહીં લાગ્યું। દિવસથી હતા તમે? અમે 7 દિવસથી છે। 6 જણ। હા 6 જણ। કઈ તકલીફ નહીં, જમવાનું પણ સારું છે, બધી વ્યવસ્થા છે, લેડીઝ માટે પણ સારી વ્યવસ્થા છે, કઈ તકલીફ જેવું કઈ લાગ્યું નહીં ને સારું લાગ્યું ને હજુ પણ જવાનું મન નથી થતું કે અહીં
રહે એવી લાગણી લાગે છે ને મહાદેવ બધાની ઈચ્છા પણ પૂરી કરે ને બધી મનોકામના પૂરી કરે. હર હર મહાદેવ. વાલા મિત્રો, તમે જોઈ શકો છો કે ડાયમંડ પાર્ક 4 માં જે શિવ મહાપુરાણ કથા હતી, લાખોની જનસંખ્યામાં જ્યારે બધું જ મેનેજમેન્ટ હતું, ખાવાનું હતું, ટોયલેટ હતા, બાથરૂમ હતા, રહેવાની વ્યવસ્થા હતી, ચાની સુવિધા હતી, લીંબુ શરબત હતું, લીંબુ પાણી હતું, ફ્રૂટ હતું અને ઘણા બધા દાનવીરો દ્વારા ઘણી બધી વસ્તુ દાન કરવામાં આવી હતી જે પબ્લિકમાં આવી હતી. વાલા મિત્રો, મહાદેવ આપ સૌને સુખી રાખે અને તમામ મેનેજમેન્ટ ટીમનો ધન્યવાદ કરીએ છીએ કે જેમના દ્વારા શિવ ભક્તિને 4 ચાંદ લગાવવામાં આવ્યા. બોલો શ્રી શિવાય, બોલો હર હર, જય મહાદેવ.